ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અંગ્રેજી વિષયમાં આપણે સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છે, એસે જોવા જઈ રહ્યા છે, જેનું નેમ છે વિઝિટ ટુ સ્માર્ટ વિલેજ. વિઝિટ એટલે કે મુલાકાત, ટુ સ્માર્ટ એટલે કે આધુનિક, વિલેજ એટલે કે ગામ. પહેલાંના ગામ અને અત્યારના ગામમાં જમીન આસમાનનો ફરક થઈ ગયો છે. ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે, સુધાર આવી ગયા છે. કે પહેલાંના ગામડાની તમે હાલત જુઓ તો ખૂબ જ ખરાબ હતી, દયનીય હતી. લોકો ત્યાં રહેવાનું, ફરવા જવાનું પણ વિચારતા નહોતા. જ્યારે આજે સરસ મજાના એવા સ્માર્ટ વિલેજીસ થવા માંડ્યા છે કે ત્યાં તમને રહેવાનું, ફરવા જવાનું ગમે, મજા આવે. તો આવા જ એક સરસ મજાના સ્માર્ટ વિલેજની આજે મુલાકાત લેવા જઈ રહ્યા છે અને આ સરસ મજાનો નિબંધ ભણવા જઈ રહ્યા છે. તો તમે ધ્યાન રાખશો, સમજશો. વિઝિટ ટુ સ્માર્ટ વિલેજ. વિઝિટ એટલે કે મુલાકાત, ટુ સ્માર્ટ એટલે કે અત્યારનું આધુનિક સરસ મજાનું વિકસિત, વિલેજ એટલે કે ગામ છે તો એની મુલાકાત કરવા જઈ રહ્યા છે. તો આ નિબંધ દ્વારા જોઈએ. રિસેન્ટલી એટલે કે હમણાંની જ વાત કરું એટલે કે નજીકના સમયની, આઈ વિઝિટેડ અ વિલેજ. વિઝિટેડ એટલે કે મેં મુલાકાત લીધી હતી. અ વિલેજ એટલે કે ગામ. કયા ગામની? લક્ષ્મીપુરા. લક્ષ્મીપુરા નામનું સરસ મજાનું નાનકડું એવું ગામ હતું, એની મેં મુલાકાત લીધી હતી. ફોર વિન્ટર વેકેશન. કયા સમયગાળા દરમિયાન? વિન્ટર એટલે કે શિયાળો, વેકેશન એટલે કે રજાઓ. એટલે કે હમણાં જ શિયાળાની રજાઓ દરમિયાન મેં સરસ મજાના આવા વિઝિટ ગામની મુલાકાત લીધી હતી, જેનું નેમ છે લક્ષ્મીપુરા. આ ગામની જગ્યાએ, નેમની જગ્યાએ તમે બીજા કોઈ ગામનું નામ પણ લખી શકો છો, એમાં કોઈ જ વાંધો છે નહીં. તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ નેમ લખી શકો છો, તમારા ગામનું નામ પણ લખી શકો છો. તો જોઈએ કે હમણાં જ મેં એક સરસ મજાના મુલાકાત લીધી લક્ષ્મીપુરા ગામની વિન્ટર વેકેશન એટલે કે શિયાળાની રજાઓ દરમિયાન. આઈ વિઝિટેડ ધ વિલેજ આફ્ટર 5 years. આ વિઝિટેડ એટલે કે મેં મુલાકાત લીધી હતી ધ વિલેજ એટલે કે ગામની આફ્ટર 5 years એટલે કે લગભગ 5 years એટલે કે 5 વર્ષ પછી. એન્ડ આઈ વોઝ સરપ્રાઇઝ. 5 વર્ષ પછી જ્યારે મેં આ ગામની મુલાકાત લીધી ત્યારે મને આઈ વોઝ સરપ્રાઇઝ એટલે કે ખૂબ જ મને આશ્ચર્ય થયું. બાય ધ ચેન્જીસ. એનું આશ્ચર્ય થયું? ચેન્જીસ એટલે કે બદલાવ. ઇન ધ વિલેજ એટલે કે આ ગામમાં એક અલગ જ પ્રકારનો ચેન્જીસ એટલે કે બદલાવ આવી ગયો હતો. એ બદલાવને જોઈને મને ખૂબ જ સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય થયું. અને આ ગામની મુલાકાત મેં લગભગ 5 વર્ષ પછી લીધી હતી. વેન આઈ વિઝિટેડ લાસ્ટ ધેર. વેન એટલે કે જ્યારે, આઈ વિઝિટેડ એટલે કે હું ગયો હતો, કે જ્યારે 5 વર્ષ પહેલાં હું ગયો હતો. લાસ્ટ એટલે કે છેલ્લા. ધેર વેર એટલે કે ત્યાં ગયો હતો ત્યારે શું હાલત હતી? નો પ્રોપર ફેસિલિટી. નો એટલે કે નહોતી, પ્રોપર એટલે કે યોગ્ય, ફેસિલિટી એટલે કે સગવડો. કેવી સગવડો? ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે તે જ્યારે ગામમાં ગયો 5 વર્ષ પહેલાં ત્યારે તેમાં યોગ્ય સગવડો હતી નહીં, પ્રોપર ફેસિલિટી હતી નહીં. કેવી? ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી નહોતી ગામમાં. રોડ એટલે કે રસ્તાઓ પણ ખરાબ હતા, કે ડામરવાળા નહોતા, કાળા ટેકરા મેન્ટલવાળા હતા. ફૂડ એટલે કે ખાવાની પણ સૌથી મોટી સમસ્યા હતી. સ્કૂલ, શાળાની પણ સૌથી મોટી સમસ્યા હતી. અને શેલ્ટર એટલે કે આશ્રય ક્યાં લેવો, ક્યાં બેસવું, ક્યાં ઉઠવું બેસવું, એ કાંઈ પણ સુવિધા ત્યાં યોગ્ય પ્રમાણમાં જોવા મળતી નહોતી. ક્યાં આગળ? લક્ષ્મીપુરા ગામમાં. હાવ એવર પ્રેઝન્ટલી. પણ અત્યારે જ્યારે જોવા ગયો, પ્રેઝન્ટ એટલે કે હાલના સમયમાં જ્યારે હું ગયો, ઇટ વોઝ ટ્રાન્સફોર્મ એટલે કે બદલાઈ ગયું હતું. ચેન્જ એટલે કે પરિવર્તન થઈ ગયું હતું. ઇન્ટુ અ સ્માર્ટ વિલેજ એટલે કે જે સામાન્ય ગામ હતું, પછાત ગામ હતું, એની જગ્યાએ અત્યારે તે ગામ ટ્રાન્સફોર્મ બદલાઈ ગયું હતું, પરિવર્તન થઈ ગયું હતું. શેમાં? સ્માર્ટ વિલેજ એટલે કે આધુનિક ગામ તરીકે એની ગણના થવા લાગી હતી.
કઈ રીતે ચેન્જ આવ્યો, કઈ રીતે બદલાવ આવ્યો, કે શું એમાં ચેન્જીસ થયું, તો આપણે આગળ જોઈએ. ઓલ ધ હાઉસીસ એટલે કે બધા જ ઘરો વેર કન્વર્ટેડ એટલે કે બદલાઈ ગયા હતા, પરિવર્તન થયું હતું ઇન્ટુ પક્કા એટલે કે પાક્કા મજબૂત સોલિડ હાઉસીસ, કે જ્યારે પહેલાં 5 વર્ષ પહેલાં ગયો હતો ત્યારે તે ગામના બધા જ મકાનો કાચા નરિયાવાળા માટીની દિવાલોવાળા હતા. જ્યારે અત્યારે ગયો ત્યારે તે બદલાઈ ગયા હતા. શેમાં? પક્કા એટલે કે પાક્કા સોલિડ હાઉસીસ એટલે કે મજબૂત મકાનોમાં ફેરવાઈ ગયા હતા. એટલે કે માટીની જગ્યાએ સરસ મજાની ઈંટો, પ્લાસ્ટરથી બનેલી દિવાલો અને બધું જ સરસ મજાનું બાંધકામ જોવા મળી રહ્યું હતું. એટલે કે પાક્કા મકાનો થઈ ગયા હતા. ધાબાવાળા, નરિયાવાળાની જગ્યાએ ધાબાવાળા અને સરસ મજાનું બાંધકામ થયેલું. એન્ડ વેર ફૂલ્લી ઇક્વિપમેન્ટ, અને બધા જ તમે ઘરો જોઈ રહ્યા હોય તો તમને ફૂલ્લી એટલે કે ભરેલા હતા. ઇક્વિપ એટલે કે આપણી જે પ્રાથમિક સુવિધાઓ જેવી છે કે ફ્રીજ છે, ટીવી છે, વોશિંગ મશીન છે, કે બીજી આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એ બધી જ ફેસિલિટીથી ભરેલા હતા. વિથ ઇલેક્ટ્રિસિટી, અને બધા જ ઘરોમાં વીજળી પણ પહોંચી ગઈ હતી. સરસ મજાનું ગામ બદલાઈ ગયું હતું કે કાચા મકાનોની જગ્યાએ પાકા સરસ મજાના બાંધકામો થઈ ગયા હતા. સરસ મજાની સગવડતાઓવાળા બધા જ ઘરો ભરાઈ ગયા હતા. બધી જ ખાસિયતો, જે ખૂબીઓ જે જોવા મળે એ બધી જ વસ્તુઓથી તે સાજી ગયા હતા. અને એ બધામાં ઉમેરો કરતું હતું, વધારો કરતું હતું ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી. વેન આઈ વેન્ટ ટુ ધ ફાર્મ, વેન એટલે કે જ્યારે, આઈ વેન્ટ એટલે કે ગયો હતો, ટુ ધ ફાર્મ એટલે કે ખેતર. ગામડામાં જાઓ તો ત્યાં સરસ મજાના ખેતરો જોવા મળે છે. એટલે અહીંયા પણ જ્યારે હું ગયો તો ત્યાં સરસ મજાનું ફાર્મ એટલે કે ખેતરમાં ગયો હતો. આઈ ઓબ્ઝર્વ એટલે કે મેં નિરીક્ષણ કર્યું, કે જોયું. ધેટ એટલે કે ત્યાં આગળ લેટેસ્ટ ટેકનોલોજી વોઝ ઇન યુઝ ઇન ફાર્મિંગ. પહેલાંના સમયમાં બળદથી કે હાથથી ખેતકામ મજૂરી કરતા હતા, કે બીજી પ્રાથમિક સુવિધાઓથી ચલાવતા હતા. જ્યારે આ સરસ મજાનું અત્યારનું જે ગામ છે ત્યારે મુલાકાત લેવા જાઓ ત્યારે મેં જોયું તો લેટેસ્ટ એટલે કે આધુનિક ટેકનોલોજી, કે જેવું કે ધારો કે વાવણીઓ જે છે, ટ્રેક્ટર જે છે, ટ્રોલી છે, એવી લેટેસ્ટ ટેકનોલોજી, સબમર્સિબલ છે, બોર છે, એવી સરસ મજાની લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે આધુનિક સુવિધાઓથી યુઝ કરતા હતા. ફાર્મિંગ એટલે કે ખેતી કરતા જોવા મળી રહ્યા હતા. એટલે પહેલાં જ્યારે કંઈ પણ સુવિધા ખેતરમાં જોવા ના મળતી હતી એની જગ્યાએ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરસ મજાની ખેતીને બધું કરી રહ્યા જોવા મળે છે. ઓલ્સો ધ ફાર્મર્સ વેર હેન્ડેડ વિથ સ્માર્ટફોન. ઓલ્સો એટલે કે ઉપરાંત જોવા મળ્યું. શું જોવા મળ્યું? કે ફાર્મર્સ એટલે કે ખેડૂતોના હેન્ડેડ એટલે કે હાથમાં સ્માર્ટફોન એટલે કે આધુનિક ટચ સ્ક્રીનવાળા સરસ મજાના મોબાઈલ્સ એમના જોડે જોવા મળી રહ્યા છે. વિચ અનેબલ ધેમ ટુ બી ધ અપડેટ વિથ વેધર કન્ડિશન, બેંક ટ્રાન્ઝેક્શન, કે આધુનિક સુવિધાઓમાં ઉમેરો કરતું હોય, એમનું કામ આસાન કરતા હોય કોણ? સ્માર્ટફોન. તો આધુનિક ફોનોના કારણે એમનું અપડેટ એટલે કે બદલાઈ રહ્યું છે, એમના જીવનમાં સુધારો આવી રહ્યો છે અને તે બધું જાણી શકે છે. વિથ વેધર કન્ડિશન, વેધર એટલે કે હવામાન ખાતાની કન્ડિશન એટલે કે પરિસ્થિતિ કેવી છે, શું બદલાવ આવવાનો છે, શું ચેન્જીસ આવવાનો જે છે તે આ સ્માર્ટફોનની મદદથી, તે વેધરની મદદથી જાણી શકે છે. બેંક ટ્રાન્ઝેક્શન, પહેલાં દૂર પોતાના ખાતાકીય લેવડ દેવડ માટે પૈસાની માટે જવું પડતું હતું, એની બદલે હવે બેંક ટ્રાન્ઝેક્શન પણ તે સ્માર્ટફોન દ્વારા કરી શકે છે. એટલે કે બેંકમાં પૈસાની અદલા બદલી કરવી કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા, વ્યવહાર કરો, એ પણ હવે ત્યાં મદદથી કરી શકે છે સ્માર્ટ. ઓલ્સો એટલે કે ઉપરાંત, ઇન ધ વિલેજ એટલે કે ગામમાં જશો તો મેની સ્કૂલ્સ વેર બિલ્ટ. મેની એટલે કે સરસ મજાની સ્કૂલ્સ એટલે કે શાળાઓ, વેર બિલ્ટ એટલે કે બનાવવામાં આવી છે. વિચ ફેસિલિટેડ ક્વોલિટી એજ્યુકેશન, અને ત્યાં સરસ મજાનું ફેસિલિટેડ એટલે કે યોગ્યતાવાળું, પ્રમાણસભર, ક્વોલિટી એટલે કે ગુણવત્તાવાળું, એજ્યુકેશન એટલે કે શિક્ષણ પણ ત્યાં આપવામાં આવી રહ્યું છે નિષ્ણાત ટીચરો
દ્વારા એટલે ગામમાં સરસ મજાની સ્કૂલો પણ બની ગઈ છે અને ત્યાં તેમના વિદ્યાર્થીઓ એટલે કે બાળકો બહુ જ સારી રીતે ભણી શકે છે. ઇટ વોઝ ફન એટલે કે મજા આવી ગઈ. વિઝિટિંગ એટલે કે મુલાકાત લઈને. અ વિલેજ એટલે કે ગામની. વિચ વોઝ મોર ઇન ધ અર્બન સેટઅપ કે જે મોર એટલે કે વધારે અર્બન સેટઅપ સિટી શહેર કરતાં પણ હવે તમે જોશો તો ગામડાઓનો વિકાસ સતત ને સતત વધી રહ્યો છે. ત્યાં પણ યોગ્ય પ્રમાણમાં ફેસિલિટી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બધું જ બહુ સારી રીતે મળી શકે છે એવી ફેસિલિટી પણ ત્યાં થઈ ગઈ છે. તો ફરી એક વખત સરસ મજાનો નિબંધ એસે વાંચી જાઉં છું તો તમે ધ્યાન રાખશો. વિઝિટ ટુ સ્માર્ટ વિલેજ. રિસેન્ટલી આઈ વિઝિટેડ અ વિલેજ લક્ષ્મીપુરા ફોર વિન્ટર વેકેશન. I visited the village after 5 years and I was surprised by the changes in the village when I visited last there were no proper facility of electricity, road, food, schools and shelter. However, presently it was transformed, changed into a smart village. All the houses were converted into pakka or solid houses and were fully equipped, facilitated with the electricity. When I went to the farm, I observed that the latest technology was in use in farming. Also, the farmers were handed with smartphones which enabled them to be in the update with weather condition, bank transaction. Also, in the village, many schools were built which facilitated quality education. It was fun visiting a village which was more in the urban setup. તો આ સરસ મજાનો નિબંધ તમારે તમારી નિબંધની નોટમાં લખવાનો છે એને મોઢે કરવાનો છે તો તમને પરીક્ષામાં ઉપયોગી થશે. ઓકે, આજનો દિવસ આપણે આટલું જોઈએ છે. ગુડ બાય.